રવિવારે રાત્રે 8:30 કલાકે। વીટીવી ન્યૂઝ હંમેશા આપની સાથે। નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું ઈશુદાન ગઢવી। આજે મહામંથનમાં ચર્ચા કરીશું શું નોટબંધી કૌભાંડ છે, હવે શું કહેવું, બહાનું જનતાનું ચોક્કસથી છે, પરંતુ વ્યથા તેમની પોતાની છે। અફસોસ વેચવાવાળું કોઈ નથી। કોંગ્રેસ કહે છે કે પીએમ મોદી ઉદ્યોગપતિઓની સરકાર ચલાવે છે, જેમણે પીએમ મોદી માટે માર્કેટિંગ કર્યું અને તેમને પીએમની ખુરશી પર બેસાડ્યા છે અને નોટબંધીના કારણે સામાન્ય જનતા પરેશાન છે। તો નોટબંધીનો આ નિર્ણય શું સૂચવે છે? શું ચિદમ્બરમના કહેવા પ્રમાણે કૌભાંડ છે કે પછી રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે એક રાજકીય સ્ટન્ટ? આ જ વિષય પર ચર્ચા કરીશું અમારા ખાસ કાર્યક્રમ મહામંથનમાં। જાણીશું કે શું નોટબંધી એક કૌભાંડ છે? આઠ નવેમ્બર 2016ના રોજ જ્યારે નોટબંધીનું એલાન થયું ત્યારથી પ્રજાને મુશ્કેલી ચોક્કસથી પડી છે, પરંતુ તેમ છતાં જનતાના ચહેરા પર એક ખુશી હતી કે થોડા સમયમાં દેશમાંથી કાળું નાણું બહાર આવી જશે અને કાળા કારોબારીઓનો પર્દાફાશ થશે। પરંતુ જો કોઈ આ નોટબંધીથી પરેશાન છે તો તે છે રાજકારણીઓ। તમને લાગે છે કે પીએમ મોદીના આ નિર્ણયથી જનતા મુશ્કેલીમાં મુકાઈ છે? બહાનું જનતાનું ચોક્કસથી છે, પરંતુ વ્યથા તેમની પોતાની છે। અફસોસ વેચવાવાળું કોઈ નથી। કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કહે છે કે પીએમ મોદી ઉદ્યોગપતિઓની સરકાર ચલાવે છે, કે જેમણે પીએમ મોદી માટે માર્કેટિંગ કર્યું અને તેમને પીએમની ખુરશી પર બેસાડ્યા છે અને નોટબંધીના કારણે સામાન્ય જનતા परेशान है। पतियों से 8 लाख रुपए नहीं, 8 लाख करोड़ रुपए नहीं निकाल सकते हैं, क्योंकि उन्हीं उद्योगपतियों ने मोदी जी की मार्केटिंग की है, मोदी जी को वहां बैठाया है कुर्सी पे। तो बैंक को चालू करने के लिए मोदी जी ने आपके जेब में से पैसा निकाला है, आपको लाइन में खड़ा किया है और आपका जो कैश है वो आज बैंक के अंदर उन्होंने भर दिया है। परंतु जनता तो खुश है। भले नोट बदलवा माटे जनताने मुश्केलीओ पड़ी, परंतु नवा नोट मळ्या बाद जनतानुं दिल गुलाबी थई गयुं छे। એમાં એવું છે કે ઓફકોર્સ આપણે બધાએ આ વસ્તુને સપોર્ટ તો કરવાનો છે। હર્ડલ છે, આપણને ખબર છે, આપણે આ વસ્તુમાં થોડી ઘણી જે તકલીફ પડવાની છે તો પડવાની જ છે। બટ હા, આઈ થિંક મારી ગુજારિશ બધા લોકોને એ જ હશે કે આપણે બધાએ વ્યવસ્થિત રીતે સહયોગથી આ પર્ટિક્યુલર જે સ્ટેપ જે આપણા શ્રી નરેન્દ્ર મોદીજી લીધું છે એના તરફ આપણે એમને ડેફિનેટલી સપોર્ટ કરવો જોઈએ। થોડું હર્ડલ રહેશે, પણ આઈ થિંક સમય આવતા તમને એનું પરિણામ પણ બહુ જ પોઝિટિવ જોવા મળશે। जनता शू माने छे ते तमारी सामे छे, परंतु विपक्षमां तो जाणे केटलाक लोको फक्त बोलवा माटे छे। सरकारे कंई कर्युं नथी, કહ્યું નથી કે બસ માઇક લઈને આલોચનાઓ શરૂ થઈ જાય છે। આવું જ કંઈક કર્યું છે કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે, કે જેમણે નોટબંધીના નિર્ણયને તો એક ઘોટાળો જ બતાવી દીધો છે। In the last nearly 33 days, I have got exactly two 2,000 rupee notes. I cannot get a single 2,000 rupee note. But how does 34 crore, 20 crore, 10 crore, every day stories are printed. 2,000 rupee notes have gone into these hands. 8 નવેમ્બર બાદથી જ્યારે બેંકના દરવાજા ખુલ્યા તો ભારે ભીડ જોવા મળી। નોટ બદલવા માટે જાણે મેળો લાગ્યો હતો। આજે પણ બેંક અને એટીએમની બહાર લોકોની ભીડ જોવા મળે છે। પૈસા ન મળતા ક્યારેક લોકોના ચહેરા પર નિરાશા પણ જોવા મળે છે, પરંતુ તે છતાં મોટા ભાગના લોકો એવું કહી રહ્યા છે કે સરકારે સારું કામ કર્યું છે।
નેતાઓ ભલે પોતાના વાર પ્રહાર ચાલુ રાખે, પરંતુ જે જનતાને પરેશાની ઉઠાવી પડી તે મુશ્કેલીઓ બાદ પણ સરકારની સાથે છે. આખરે કેમ? નિર્ણય જનતા જ કરે તો સારું રહેશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે નોટબંધી પર પ્રહાર કરતા બીજેપીએ પલટવાર કર્યો છે અને કહ્યું છે કે જેટલા વર્ષો સુધી કોંગ્રેસે રાજ કર્યું તેટલા સમયમાં તેણે ફક્ત કૌભાંડ જ કર્યા છે અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવા એક પણ પગલું ભર્યું નથી. कांग्रेस पार्टी 2004 से 2014 तक सरकार में थी और उस हुकूमत की एक जो विशेषता थी कि देश में काला धन कम हो या हटे, उसके लिए उस सरकार ने एक भी प्रयास नहीं किया था. उस सरकार का दूसरा फीचर यह था कि उसकी हुकूमत के दौरान भ्रष्टाचार के इतने कांड, चाहे 2G हो, कोल ब्लॉक हो, ऑगस्टा वेस्टलैंड डील हो, कॉमनवेल्थ गेम्स हो, एक के बाद एक गति में वो भ्रष्टाचार के कांड होते रहे. इसलिए ये कोई बहुत हैरानी का विषय नहीं है कि जो भ्रष्टाचार के विरोध एक अभियान छेड़ा है सरकार ने, कांग्रेस पार्टी उस अभियान से बहुत परेशान है और उसकी आलोचना करना और संसद में उस पर चर्चा हो, इसके लिए रुकावटें पैदा करना उसका प्रयास करती है. તો દર્શક મિત્રો, તમે સાંભળ્યું કે જે રીતે પૂર્વ નાણાપ્રધાન પી ચિદમ્બરમે આક્ષેપ કર્યો કે નોટબંધી 1 કરોડોનું કૌભાંડ છે. સામે પક્ષે નાણાપ્રધાન અરુણ જેટલી એવું કહે છે કે કોંગ્રેસ ભૂતકાળમાં કૌભાંડ કર્યા છે એટલે કોંગ્રેસને આ કૌભાંડ લાગે છે. સામાન્ય રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલી રહ્યા છે, પરંતુ સવાલ શું છે? સવાલ પીસાઈ કોણ રહ્યું છે? જનતા પીસાઈ રહી છે. જ્યારે તમે કોંગ્રેસને એમ કહો, કોંગ્રેસ પક્ષ એવું કે ભાજપને કે ભાઈ ભાજપ કૌભાંડ કર્યું છે, તો ભાજપ તરત જ કહે છે કોંગ્રેસે કૌભાંડ કર્યા છે, પરંતુ એનો નિવેડો જનતાને કોઈ મળતો નથી. એના માટે જ આપણે મહામંથનમાં આપણે ચર્ચા કરીશું. આપણી સાથે 2 ગેસ્ટ જોડાયા છે. હેમાંગ વસાવડા છે, કોંગ્રેસના નેતા, અને સાથે છે જયેશ શાહ, રાજકીય વિશ્લેષક. હેમાંગભાઈ, હું આપને પ્રશ્ન પૂછવા માંગીશ. જે રીતે નાણાપ્રધાન પી ચિદમ્બરમ પૂર્વ નાણાપ્રધાન રહી ચૂક્યા છે અને એ વાત કરે એ એક પ્રકારે આર્થિક રીતે જાણકાર કહી શકાય, કારણ કે સામાન્ય રીતે કોઈ પણ કોંગ્રેસનો નેતા બીજો આક્ષેપ કરે તો હજી પણ વિપક્ષને માની શકાય કે વિપક્ષ છે, પરંતુ જ્યારે નાણાપ્રધાન રહી ચૂકેલા પી ચિદમ્બરમ આ વાત કરે ત્યારે એમાં કંઈક તથ્ય રહેલું છે. શું માનો છો, નોટબંધી ખરેખર એક કૌભાંડ રહી છે? નોટબંધી કૌભાંડ છે અને છે. જો કૌભાંડ ના હોય તો નવી નોટો પ્રજા સુધી પહોંચવાને બદલે માલેતુજાર લોકોના ખજાનાઓમાં ક્યાંથી પહોંચી ગઈ? ગઢવી સાહેબ, આપને ખબર છે કે 20%, 25%, 30%ના ડિસ્કાઉન્ટથી નોટો બદલી આપનારો એક મોટો વર્ગ બજારમાં આવી ગયો હતો. આપે જોયું, ક્યાંકથી 18 કરોડ પકડાણા, ક્યાંકથી 3 કરોડ પકડાણા, ક્યાંકથી 20 લાખ પકડાણા. નવી નોટો રોજે રોજ પકડાય છે. સામાન્ય જનતાને 4000 રૂપિયા લેવા માટે 4 કલાક, 8 કલાક કે ક્યારેક 4 દિવસ લાઈનમાં ઉભવું પડે, અને અમીર લોકોની નોટો ઓટોમેટિક બદલાઈ જાય. આ વાત કૌભાંડ નહીં તો બીજું શું કહી શકાય? ભારતીય જનતા પાર્ટીને એવી ટેવ છે કે જયારે નિષ્ફળતાની વાત આવે ત્યારે કોંગ્રેસ ઉપર તરત પ્રત્યારોપ કરવા, જેમ ફાવે એમ બોલવું, વિવેક ચૂકીને. મારું અત્યારે એટલું જ ભારતીય જનતા પાર્ટીના મિત્ર સાંભળતા હોય તો કેવું છે કે કોંગ્રેસના રાજમાં કૌભાંડ થયા એવું આપ વારંવાર કહો છો, તો પકડી લો કૌભાંડીઓને. 3 વર્ષથી તમારી સરકાર છે, કેન્દ્ર સરકાર તમારી છે, સીબીઆઈ તમારી છે, ઘણા બધા રાજ્યોમાં તમારી સરકાર છે. પકડવાને બદલે, પગલા લેવાને બદલે ટીવી પડદા ઉપર અને માધ્યમોમાં રાડારાડ કરો તો કઈ રીતે તમારી વાતમાં અમારે વિશ્વાસ કરવાનો રહે આમ જનતાએ? બિલકુલ. બીજી વાત આપને કરું કે પી ચિદમ્બરમનો આખો ઇન્ટરવ્યુ જોવા જેવો છે, એક પાર્ટ નહીં. એમણે જે આજે આખો ઇન્ટરવ્યુ જે આપ્યો છે આની ઉપર, એ ઇન્ટરવ્યુ બહુ સુંદર છે.
દેશના નાગરિકો જો ઇન્ટરવ્યુ જોશે તો એમને પી ચિદમ્બરમની આખી વાતની જે ઊંડાણ છે, જે એ ખ્યાલ આવશે. બરોબર છે, બિલકુલ. આપણી સાથે અને હમણાં અરુણભાઈ જેટલીએ જે કીધું કૌભાંડોથી સરકાર, એ વાત લોકોને તરત સમજાશે. બિલકુલ. આપણી સાથે જયેશ શાહ પણ જોયા છે, રાજકીય વિશ્લેષક. હેમાંગભાઈ, તમારી સામે આજે કાઉન્ટર કરવા માટે ભાજપ એટલા માટે નથી કે ભાજપ લગ્નના મોસમમાં માહલી રહ્યું છે, એટલે ભાજપના સભ્યો અહીંયા ઉપસ્થિત થઈ નથી શક્યા. પરંતુ જયેશભાઈ, આપની પાસેથી પૂછવા માંગીશ કે જે રીતે મનમોહનસિંહે સંસદમાં કહ્યું, મનમોહનસિંહ બહુ જ મોટા અભ્યાસુ છે, આર્થિક રીતે પણ અભ્યાસુ છે, અને 1991માં પણ તેમણે એક જે નરસિંહ રાવે જે ઉદારીકરણની જે આખી ચલાવી હતી મુહિમ, એમાં મનમોહનસિંહ એમાંના એક હતા. એ જ રીતે ચિદમ્બરમે પણ 35 દિવસ બાદ આ વસ્તુ કહી છે, ક્યાંક ને ક્યાંક નોટબંધી છે એ લોકો માટે હાલાકી છે. વિપક્ષ તરીકે એક વસ્તુ માની લઈએ કે ચલો વિપક્ષ છે, પરંતુ એક અભ્યાસુ તરીકે શું માની રહ્યા છો? નોટબંધીના કારણે લોકોને હાલાકી પડી રહી છે, એની સામે જે ફાયદા નરેન્દ્ર મોદીએ કહ્યા છે એ મળવાના નથી? મારો વિગતે જવાબ છે એમાં, નોટબંધીને કારણે સામાન્ય પ્રજાને મુશ્કેલી પડી રહી છે એમાં કોઈ ના નથી. સામાન્ય પ્રજાને જે મુશ્કેલી પડી રહી છે એની સામે કોંગ્રેસ અને વિરોધ પક્ષ જેટલો હોબાળો કરે છે, સામાન્ય પ્રજા એટલી હદે ત્રાસી નથી ગઈ. જો એટલી હદે ત્રાસી ગઈ હોત તો સામાન્ય પ્રજા રોડ ઉપર આવી ગઈ હોત. હવે જ્યારે મનમોહનસિંહની વાત આપે કરી, તો મનમોહનસિંહે રાજ્યસભામાં એમના પ્રવચનમાં જ્હોન માયનાર્ડ કેન્સનું એક સ્ટેટમેન્ટ આપ્યું હતું, ઇન ધ લોંગ રન યુ આર ડેડ. મને જરાક 5 મિનિટ આપજો, એટલે હું એને આખું વિસ્તૃત કહેવા માંગુ છું અને મનમોહનસિંહને પૂછવા માંગીશ અને ચિદમ્બરમજીને પૂછવા માંગીશ. મનમોહનસિંહજી પ્રશ્ન એમાં ઇન ધ લોંગ રન યુ આર ડેડ એ જે કહ્યું હતું એ જ્હોન માયનાર્ડ કેન્સે 1923માં એમની થિયરી એસ્ટાબ્લિશ કરી હતી, એમાં લખ્યું હતું. એમની પોતાની જ થિયરી જ્હોન માયનાર્ડ કેન્સે 1935માં રિવર્ટ કરી હતી. એમનું જ્હોન માયનાર્ડ કેન્સનું એવું કહેવું હતું કે કોઈ પણ ઇકોનોમિક પોલિસી કે પબ્લિક પોલિસી બનતી હોય એના 3 પહેલું હોય, શોર્ટ ટર્મ ઇમ્પેક્ટ, મીડિયમ ટર્મ ઇમ્પેક્ટ અને લોંગ ટર્મ ઇમ્પેક્ટ. શોર્ટ ટર્મ ઇમ્પેક્ટ શું થાય, મીડિયમ ટર્મ શું થાય, લોંગ ટર્મ શું થાય? એક એક્ઝામ્પલ જોઈએ કે ધારો કે એપલ ઉપર ટેક્સ, સફરજન ઉપર લેવી નાખી સરકારે, તો શોર્ટ ટર્મ ફાયદો એવો થશે કે શોર્ટ ટર્મ સરકારની રેવન્યુ વધશે. મીડિયમ ટર્મ ફાયદો એવો થશે કે લોકોને સફરજન મોંઘા પડશે, એટલે કદાચ લોકો સફરજનને બદલે કેળા તરફ વળી જશે. અને લોંગ ટર્મ એવું થશે કે લોકો સફરજનની ખેતી ઓછી કરીને કેળાની ખેતી કરતા થશે. સો એટલે જે ઇન ધ લોંગ ટર્મ યુ આર ડેડ એવું જે એમને કહ્યું હતું, એના ઇકોનોમિક પોલિસી રિલેટેડ પ્રોસિક્યુશન હતા. પણ એમને મનમોહનસિંહ જેવા વિદ્વાન દુનિયામાં નામી અર્થશાસ્ત્રી જયારે જ્હોન માયનાર્ડ કેસની વાત 1923ની કરતા હોય તો 1935ની વાત કેમ એ ભૂલી ગયા, એ મારો એક પ્રશ્ન છે. બીજું છે, એમને ઓર્ગેનાઇઝડ લૂંટ શબ્દ વાપર્યો. ઓર્ગેનાઇઝડ લૂંટ કોને કહી શકાય? જયારે બ્લેક મની સામેનું અભિયાન જો થતું હોય, ટેરરિઝમને મળતું ફંડિંગ ઓછું કરવાનું હોય કે એના પર બ્રેક મૂકવાની હોય, તો એને ઓર્ગેનાઇઝડ લૂંટ તો ન જ કહી શકાય. ભલે મિસમેનેજમેન્ટ છે એની સામે કોઈ શંકા નથી, એની સામે કોઈ ડાઉટ નથી. વત્તા મનમોહનસિંહ અને ચિદમ્બરમજી બંને એવું કહ્યું કે જીડીપીમાં 1 થી 2% ઘટાડો થશે. હવે હું એ વાત સાથે સંમત છું. એક્સપર્ટ તરીકે એવું જાણીએ તો લગભગ 1 થી 1.5% જીડીપી ઘટશે. પણ કોંગ્રેસને આ બોલવાનો અધિકાર એટલે નથી કે યુપીએ 1 એટલે કે 2004 થી 2009 અને યુપીએ 2 એટલે 2009 થી 2014. યુપીએ 1માં 2004 થી 2009 ના ગાળામાં જીડીપીના લગભગ 2.5% જેટલું કરપ્શન થયું અને 2009 થી 2014 ના ગાળામાં જીડીપીના લગભગ 5% જેટલું કરપ્શન થયું. તો જ્યારે જીડીપીના 2.5% જેટલું કરપ્શન પહેલી ટર્મમાં થયું હોય અને જીડીપીના 5% કરપ્શન બીજી ટર્મમાં થયું હોય, તો મારે ચિદમ્બરમજીને એવો પ્રશ્ન કરવો છે કે તમે 1 થી 2% જો જીડીપીના ઘટાડો થશે એ શોર્ટ ટર્મ છે, એ શોર્ટ ટર્મ જીડીપીમાં ઘટાડો થશે, ઇમ્પેક્ટ આવશે. ચિદમ્બરમજી પણ આમાં એક મુદ્દો એ પણ છે કે કોંગ્રેસના જે કૌભાંડ થયા હતા આપણે બધા સમજીએ છીએ કે મોટા ભાગે એ બીજી પાર્ટીઓના સહયોગી પાર્ટીઓ હતી. હેમાંગભાઈ, આપની પાસે પાછું આવવા માંગીશ કે જે રીતે જયેશભાઈ પણ હમણાં કહ્યું કે ભાઈ આટલા કૌભાંડમાં આટલી જીડીપી
પરંતુ ભાજપના કૌભાંડ પકડવામાં પણ કદાચ કોંગ્રેસ છે એ નબળી પડતી હશે એવું બની શકે, કારણ કે ભાજપના કૌભાંડ ના હોય અથવા તો કોઈ પાર્ટી હરિશ્ચંદ્ર રાજા હરિશ્ચંદ્ર હોય એવું તો માની લેવા મને સ્થાન નથી, પરંતુ એનો રીઝન એ છે કે કદાચ સ્વામી જેવા સુબ્રમણ્યમ સ્વામી જેવા લોકો છે એ કોંગ્રેસ પાસે નહીં હશે, એનું એક રીઝન હોઈ શકે છે. જયેશભાઈએ ના જે આખી વાત કરી એના મારે થોડા જવાબ આપવાના થાય છે એટલે આપું છું. પહેલી વાત, લાંબા ગાળાની એમણે દાખલો દીધો. નોટબંધીનું જે પગલું છે કે કાળા બજાર સામે લડવાનું પગલું છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટેના પગલા છે, એનો કોઈ પણ વિરોધ કોઈ પણ પક્ષે આજ સુધી કર્યો નથી. મને એવું લાગે છે જયેશભાઈ કે જે મનમોહન સિંઘે જે વિધાન કીધું લોંગ ટર્મનું, જે આપે કીધું કે સફરજનને બદલે કેળા ઉપર ચાલ્યા જાય, એ લોંગ ટર્મનું પરિણામ હાઇપોથેટિકલ હોય છે. નોટબંધીથી આજની મુશ્કેલી છે એ નજરે દેખાય છે. હમણાં જ આ જ ચેનલ ઉપર કડલા ગાંધીધામના ટિમ્બર મર્ચન્ટનો ઇન્ટરવ્યુ આપે જોયો હશે. આ પરિસ્થિતિ દરેકે દરેક ઇન્ડસ્ટ્રીમાં જે આવીને ઉભી છે. 30,000 મજૂરો છૂટા થયા. લાર્સન એન્ડ ટોબ્રો જેવી કંપનીએ મજદૂરોને છૂટા કર્યા. ડે ટુ ડે ખાવાવાળા લોકો છે એ અત્યારે ખૂબ જ મુશ્કેલીમાં છે. હીરા ઉદ્યોગ અત્યારે ડેમેજ થઈ ગયો છે. જે પણ સેક્ટર જોવો ઇટ ઇઝ ડેમેજ. બિલકુલ એ વાત સાચી છે. અને જયેશભાઈ મારી વિનંતી છે કે આપ એની ઉપર ચર્ચા કરો. બિલકુલ જયેશભાઈ, કંપની લોલીપોપ તો નરેન્દ્રભાઈ આખા દેશને ચૂસાડે જ છે. બિલકુલ જયેશભાઈ, આ વસ્તુ હેમાંગભાઈની વાત પ્રમાણે સહમત થવું પડશે, કારણ કે જે રીતે નોકરીઓની કટિંગ આવી રહી છે, નોકરીઓમાં જે રીતે નોકરીઓ જે રીતે લોકોની જઈ રહી છે અને આગામી સમયમાં આગામી 2-4 મહિનામાં હજુ પણ કોસ્ટ કટિંગ આવી એવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે, તો એવું નથી લાગતું કે રોજગાર સરકારને આપવાની જગ્યાએ સરકારે એવું એક કદમ ઉઠાવ્યું છે જેના કારણે રોજગાર લોકોની જઈ રહી છે? જયેશભાઈ, રોજગારી ઉપર 100% જ અસર પડશે. શરૂઆતના 6 થી 8 મહિના મુશ્કેલ સંજોગો ઉભા થવાના છે અને થઈ રહ્યા છે, અને હજુ આનાથી વધારે કપરા સંજોગો આવશે. જ્યારે કોઈ પણ અર્થતંત્ર એક ટ્રાન્ઝિશન પીરિયડમાંથી પસાર થતું હોય, એટલે એક જ્યારે ચેન્જ એક આવતો હોય ત્યારે ચેન્જ હંમેશા પેઇનફુલ હોય છે, અને એ લગભગ 7 થી 8 મહિના કે લગભગ આપણે માનો કે 1 વર્ષનો ગાળો મૂકીએ કે 1 વર્ષના ગાળા સુધી એ ચાલશે. હવે જ્યારે હેમાંગભાઈએ વાત કરી 5 લાખ ડેઈલી, 5 કરોડ આખા દેશમાં 5 કરોડ ડેઈલી વેજર્સ છે, ડેઈલી રોજનું રોજ કમાઈને રોજ ખાવાવાળા છે. તો હવે એ લોકોને જે ઇનિશિયલ સ્ટેજમાં જે શરૂઆતના 20-25 દિવસ મુશ્કેલી પડી હતી તે કદાચ હવે 30 ડિસેમ્બર પછી કદાચ એ ન પડે એવું બને. અત્યારે પણ જયેશભાઈ જે રીતે ઇન્ડસ્ટ્રીનો લોડ, પણ જયેશભાઈ જે રીતે નરેન્દ્ર મોદીએ ઘણા વચનો આપ્યા હતા એ વચનો પૂરા નથી થયા. તમારા બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર, હેમાંગભાઈ વસાવડા અને જયેશ શાહ. સમયનો અભાવ છે, પરંતુ દર્શક મિત્રો, જે રીતે કોંગ્રેસ હોય કે ભાજપ હોય આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવા સહેલા હોય છે, પરંતુ જ્યારે વાત આવે જનતાની સેવા કરવાની ત્યારે નરેન્દ્ર મોદીએ જે વચનો આપ્યા હતા એ ખરેખર પાલન થયા છે કે નહીં? હજુ 35 દિવસ થયા છે, 15 દિવસ હજુ પણ બાકી છે. નરેન્દ્ર મોદીએ જે લોકો પાસેથી માંગ કરી હતી 50 દિવસની, 15 દિવસ બાદ પણ આપણે ચર્ચા કરીશું કે ખરેખર એ ફળ મળ્યું કે નહીં. કારણ કે જે રીતે ડુપ્લિકેટ નોટ છપાઈ રહી છે, આતંકવાદીનો હુમલા વધી રહ્યા છે, કાળું નાણું છે એ ક્યાંય બહાર આવ્યું એવું લાગતું નથી, ઉલટાનો કૌભાંડીઓ અને ખાસ કરીને ભાજપ પાર્ટીના પણ મોટા પ્રમાણમાં પકડાઈ રહ્યા છે. તો સમગ્રમાં જનતાને શું મળશે 50 દિવસ બાદ એનો પણ હિસાબ કરશું. પરંતુ હાલ સમય છે એક વિરામનો. વિરામ બાદ હાર્દિક ઉપર આપણે જશું. હાર્દિકે બિહારમાં જે આજે રંગ જમાવ્યો છે એની અસર આગામી સમયમાં ગુજરાત ઉપર કેવી પડશે એના ઉપર ચર્ચા કરીશું. વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. પાટીદાર અનામત આંદોલનને વધુ વેગ આપવા માટે હાર્દિક પટેલે હવે બિહારની વાટ પકડી છે. ત્યારે હાર્દિક પટેલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી હતી, તેમજ હાર્દિક પટેલે નીતિશ કુમારને ગુજરાત આવવા માટે આમંત્રણ પણ આપ્યું છે. તો બીજી બાજુ હાર્દિક પટેલ લાલ બત્તીની ગાડીમાં આવતા પણ વિવાદ ઉભો થયો છે, જેમાં લાલ બત્તીમાં હાર્દિક પટેલ આવતા ભાજપે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે.
28 जनवरी को उनको इन्विटेशन भी दिया है और मंडल की सही सिफारिश होनी चाहिए उसी मुद्दे पर कहा है। पटेल आरक्षण को भी अब समर्थन कर रहे हैं, तो फिर इस मुद्दे पर पूरे देश के अंदर सभी किसान हो, बेरोजगार युवा हो, सबको एकजुट कर सही लड़ाई लड़नी है और इस देश में सही हक के साथ सबको न्याय मिलना चाहिए। और गुजरात को लेकर भी कुछ बात हुई, वहाँ की सियासत को लेकर भी कोई बात हुई? देखो, पहली बात मैं सियासत में नहीं मानता, मैं सामाजिक मुद्दे में मानता हूँ और सामाजिक मुद्दे पर लोगों को एकजुट करके एक बड़ी सामाजिक क्रांति लाना चाहते हैं। अब आए थे यहाँ लाल बत्ती की गाड़ी से आता है, उस पर भी सवाल खड़े हो रहे हैं कि आखिर हार्दिक आते हैं तो उनको लाल बत्ती कैसे दी जाती है? इस पर भी अब जो बीजेपी के लोग हैं खासतौर पर सवाल खड़े कर रहे हैं। देखो, बीजेपी लोगों का काम है सवाल खड़े करना, कभी जवाब नहीं दिए, जवाब दिए दे दे संसद में, अच्छी बात है। તો દર્શક મિત્રો, જે રીતે હાર્દિક પટેલનું બિહારમાં લાલ બત્તીની ગાદીમાં વીવીઆઈપી ટ્રીટમેન્ટ સાથે નીતિશ કુમારે સ્વાગત કર્યું છે. નીતિશ કુમાર હાર્દિક પટેલના જૂના મિત્ર છે એવું માનીને ચાલીએ છીએ. હાર્દિક પટેલે જ્યારે જાન્યુઆરીમાં પોતે અહીંયા ગુજરાત આવવાના છે ત્યારે એમણે નીતિશ કુમારને પણ આમંત્રણ પાઠવ્યું છે. નીતિશ કુમારે સ્વીકાર પણ કર્યું છે. ત્યારે જોવાનું એ રહ્યું છે કે આ આંદોલન હાર્દિકનું કેવું વેગ પકડશે. આપણી સાથે બ્યુરો ચીફ દેવસિંહ જોડાયા છે. દેવસિંહ, જે રીતે માનવામાં આવી રહ્યું છે કે હાર્દિક પટેલ બિહારમાં મુલાકાત કરી છે નીતિશ કુમાર સાથે અને નીતિશ કુમારને આમંત્રણ પર પાઠવ્યું છે. હાર્દિક ફરીથી જાન્યુઆરીમાં આવવાનો છે, મોટા સંમેલનો કરવાનો છે. શું ગુજરાત પર આની ફરી ઇફેક્ટ પડવાની છે? જી સુદાનભાઈ, જે આજે જે પટનાની અંદર જે પ્રકારની મુલાકાત થઈ એના અનેક સમીકરણો છે, એમાં ગુજરાત જે ફેક્ટર છે એ પણ ખાસ મહત્વનું છે. એટલા માટે મહત્વનું છે કે 2017 ની અંદર ગુજરાતની ચૂંટણી થવાની છે અને 2017 ની જે ચૂંટણી છે એ ગુજરાત માટે અને નરેન્દ્ર મોદી માટે બંને માટે ખૂબ મહત્વની રહેવાની છે. એટલા માટે કે નરેન્દ્ર મોદી ત્યાં પીએમ છે અને ગુજરાતની અંદર કોઈ એ પ્રકારના સમીકરણ સર્જાય અને ભાજપ જે 22 વર્ષ અને 25 વર્ષથી સત્તા ઉપર છે એ જાય તો મોદીને પોસાયું નથી, એટલે એડી ચોટીનું જોર લગાવવાનું છે. આ સંજોગોમાં હાર્દિક પટેલ છે એની વિરુદ્ધ અત્યારના સંજોગો તો લાગી રહ્યા છે કે વિરુદ્ધમાં જવાના છે, તો વિરુદ્ધમાં જશે તો આ છે સમીકરણોમાં એને કોણ ફાયદો કરાવી આપે. એ સંજોગોમાં અરવિંદ કેજરીવાલ અને નીતિશ કુમાર બે એવા ચહેરા છે જે મોદીને પણ જડબોતોડ જવાબ આપી શકે અને હાર્દિક સાથે પણ સપોર્ટ કરી શકે. ત્રીજો મુદ્દો એ છે કે હાર્દિકને પણ એ નેશનલ લેવલ ઉપર માઇલેજ આપી શકે એવા પ્રકારના એના સંબંધો છે. આ સંબંધોને ધ્યાનમાં રાખીને ભવિષ્યની અંદર ફ્રન્ટ હાર્દિકે રચવાનો હોય, પાટીદાર વોટર છે એ પાટીદાર વોટરને પોતાના તરફી કરવા હોય અને હાર્દિક તરફી કરવાના હોય અને એ સંજોગોમાં કોઈ એવા પક્ષની દિશા તરફ જવું હોય તો હાર્દિક એક રસ્તો ખુલ્લો રાખ્યો છે, એ રસ્તો નીતિશ કુમાર છે. બીજો વસ્તુ એ છે કે નીતિશ કુમાર કુર્મી લીડર્સ છે, કુર્મી અને પાટીદાર જે છે એ ભાઈ છે, કારણ કે બિહારની અંદર જે કુર્મી છે એને પાટીદાર આવે છે. બરોબર છે, બિલકુલ. તો દર્શક મિત્રો, સમયનો અભાવ છે. દેવસિંહ, ખૂબ ખૂબ આભાર. પરંતુ જે રીતે હાર્દિક પટેલે જે એક સ્ટ્રેટેજી પ્રમાણે આગળ વધી રહ્યા છે અને ગુજરાત સરકારને પણ હંફાવી રહ્યો છે, આગામી જાન્યુઆરીમાં એનો જે 6 મહિનાનું જે કોર્ટનો જે હુકમ છે કે ગુજરાત બહાર રહેવાનું, એ દેશવટો એ પૂરો થશે. હાર્દિક ફરી અહીંયા આવશે અને જાન્યુઆરીમાં ફરી એ આંદોલનની વેગ પકડશે. ત્યારે જોવાનું એ રહ્યું છે કે ગુજરાત સરકાર પર એની કેટલી અસર પડે છે. ફરીથી મળીશું આવતીકાલે ફરી નવા વિષય સાથે, નવા મહેમાનો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.